જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે રેડી થઈ ગયા છે। અમે જઈએ છીએ સોલિયા। મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું, એને જોવા જઈએ છીએ અમે આજે। આ એક ગાડી પણ આવી ગઈ છે। એક અમારી ગાડી લેશું ને એક એક્ટિવા લેશું। નીકળી ગયા છે હવે અમે। કે એ આજો અમારે ચિલ્લર પાર્ટી છે આ બાજુ। અરે ગોલુ, મારા પપ્પા, યુગ, એના પપ્પા, આ બાજુ ઉન્નતિ છે, આ બાજુ મારી મોટી છે, આ બાજુ બેન, આ બાજુ મારી મમ્મી ને હું બેઠા છે। અત્યારે કેવડી પહોંચી ગયા છે। હવે અહીંયા થોડીક વાર રાહ જોઈએ। એક્ટિવા પાછળ આવે છે, એ લોકોની રાહ જોઈએ પછી જઈએ। અત્યારે ફૂલવાડી ઉભા રહ્યા છે। ઉન્નતિ આગળની ગાડીમાં ગઈ। ચાલો હવે જઈએ સામરપાડા, કપાવી, પછી ડાયરેક્ટ સોલિયા। અત્યારે થપાવી આવી ગયા છે। હવે અહીંથી સામરપાડા। આ લોકો ભૂલી ગયેલા, એ લોકોને ઉભા રહ્યા હતા। આગળ નીકળી ગયેલા, આગળ નીકળી ગયા હતા। હવે અહીંથી વળવાનું છે। ચાલો। બકરા એવા જો કેટલા બધા છે રે, મસ્ત। કેવો રસ્તો છે જો જંગલમાંથી। મગરદેવ પહોંચી ગયા છે। અહીંયા બહુ મગર રહેતા હે કે હું હે ગોલુ? અહીંયા મગર નદીમાં રહેતા હશે ને એટલે એનું નામ મગરદેવ। જો આ બાજુ કેટલા મસ્ત ડુંગરો છે, જોયા? મસ્ત જો ડુંગરો છે, એના ઉપર મસ્ત ઝાડવા છે। પણ હમણાં ચોમાસામાં મસ્ત લીલા લીલા થઈ જશે। હમણાં તો તાપ પડે એટલે સુકાઈ ગયા હવે પણગામ આવશે। અત્યારે પણગામ પહોંચી ગયા છે। હવે અહીંથી અમે જશું ડાયરેક્ટ સોલિયા। સોલિયા જશું, સોલિયા। પણગામ પેલી બાજુ ઘર છે આમ બધા। હા, અત્યારે અમે સોલિયા પહોંચી ગયા છે। આ બાજુ બધા ઉતરે છે ગાડીમાંથી। કેવશે? ચાલો ઉતરો। હારો જ હા, કहाँ આવી रही है? આપણા માટે જમવાનું બને છે। આ બાજુ માંડા બને છે, માંડા। અરે હું કરવા બનાવતા છે, ચાલતું જ કે પૂછી કેવશે? પૂછી તો આવતી ના હને આવું જ કા આલે જ કા નહીં કાઈ વાડા હારો જ કા કેવશે? આ બાજુ મારો ભાઈ છે, એને અમે જોવા આવ્યા છે। જો ઓપરેશન કર્યું છે હાથમાં। બધા બેસીએ હવે થોડીક વાર। આ જો ઓપરેશન કર્યું છે ને આ સળિયા નાખ્યા છે। જો જોઈને જ બીક લાગે મને તો। પગામ ક્યાંથી કહ્યો? બેનું જમણો જે અહીંયા મેં કને ખાલી સાઈડ એમાં ઠોક્યા કરી હતી ઈ કાહે નહીં દો શરબત નથી બનાવ્યા કર લઈ લે લઈ લે મસ્ત ગ્લાસ આ લઈ લે આવો નહીં ગમતો એકડા પોઈરી હાલે સાપ ભૂખ લાગી ગઈ અમારા યુગને ભૂખ લાગી ગઈ। જો માંડા લાવીને ખાય છે। કેવા બન્યા છે હે? આરા બન્યા છે મસ્ત ને? હારું ખાઈ લે હા કે જો માંડા કાકરાના પાનમાં લઈ આવ્યો છે। અત્યારે અમે આલ્બમ જોઈએ છે પ્રકૃતિની બાબરીનો।
અમે બધા આવ્યા હતા એટલે અમારા બધાના જ ફોટા છે આમાં. ક્યાં છે આપણે આર્યા આર્યા દાના જ છે. આર્યા અરે, એરિયા અમારો જો ફોટો. ના, હજુ આગળ બી છે ને આ બધી આ ખોલતા બાજુ બી છે. આ બાજુ આ બાજુ આ જો હશે જો તો આમ આગળ ખોલા હજુ જવા દે આ બાજુ છે. મસ્ત આવ્યા હે રે મસ્ત આવ્યા હે કે માથાવે પીકલે હે બીજું. હાય રે ના આર્યા આ ના આ રહ્યા બીજા જે. બી મોટેથી બી છે. હે હા. આ બધા જ છે જો બધાના જ છે બધાના આપણા જ છે. આખા પરિવારના ફોટા હે યાદગીરી તરે હે. યાદગીરી તો રાખવું જ પડે કે આ માંડા જો મસ્ત બનાવ્યા છે જો મસ્ત અત્યારે બધા જમવા બેસે છે આ બાજુ બેસી ગયા છે બધા. હલો આમ દબાવ્યા પાપડ બનાવતે તામ બી દબાવ્યા જો આ બાજુ માંડા બનાવ્યા છે આ અલગ અલગ પ્રકારના માંડા. છાસ કોણ પીવાનું છે ચાની તો ઊંઘા જ તો જો ચાલો જમી લઈએ પનીર તુવેરના દાણા તાજી તુવેર છે મસ્ત લાગે છે આ પનીર તુવેરના દાણા છે અને માંડા છે સાથે ભાત છે અને આ બાજુ છાશ બી કાઢે છે. આ બાજુ જમવા બેસી ગયા છે આ બાજુ મારા બાઈનું ઘર બને છે જો વિજયબાઈ થી નાના છે એમનું. ચાલો અમે માંડા બનાવવા આવ્યા છે માંડા હા આ બાજુ મારા બાબી માંડા બનાવે છે પ્રેક્ટિસ કરો છો મસ્ત બનાવજો હો કે હા લઈ જવાના છે એટલે જ એકવાર જમી લીધું ને હવે લઈ જવાના છે એટલે પેલે ભાઈ જો તપેલું મૂક્યું છે. આટલો મોટો તપેલો ચડાવ્યો છે જો ચૂલા પર જો મસ્ત બનાવ્યો હા હવે અમે બીજા ભાઈના ઘરે આવી ગયા છે આ બાજુ જમરૂખ લાગ્યા છે બહુ બધા જો આપણા ત્યાં તો છે જ નહીં ને અહીંયા જો એ જમરૂખ હબ્બર લાગે પૂરી તોડીને ખાઈને જ કેસે હા આમી ગમારે આલે તું તો આમાં અહીંયા આલા નહીં મિલા આશરો જ આય કાં બનાવ્યો એ અત્યારે કાકાના ઘરે જઈએ છે એ લોકોનું આમ ડુંગર બાજુ ઘર છે ત્યાં જઈએ. આ છે સોલિયા ગામ આવ્યા છે તો બધાને મળીને જ જઈએ. હા આવ્યા આગળ છે જાય છે મળી લઈએ ને વારે ઘડીએ તવાતું નહીં. આ છે મારી દાદીનું કુટુંબ મારી દાદીનું કુટુંબ સોલિયા છે પછી ગાલીબા વાલપોર જો આ ઝાડ પર કાગડાનો માળો બી બનાવ્યો છે મસ્ત નાનું ગાડલું બનાવ્યું છે મસ્ત જો મસ્ત છે જો હા નાનું મસ્ત જ જો આ બાજુ કેટલું મસ્ત છે. આ બાજુ મસ્ત છે ઝાડવાની જો આ બાજુ લાકડાની ખુરશી છે. આરામ ખુરશી મસ્ત. અત્યારે અમે કાકાના ઘરે પહોંચી ગયા છે. આ રહ્યું કાકાનું ઘર કેટલું મસ્ત છે જો કાચું ઘર પતરા વાળું નળિયા વાળું બહુ જ મસ્ત છે. બાજુમાં જ ડુંગર છે. ચોમાસામાં કેટલું મસ્ત વાતાવરણ રહેતું હશે. લોકેશન મસ્ત છે કે હા કઈ હે મસ્ત કની વાંસનો ગેટ પણ છે અહીંયા. લોકેશન મસ્ત છે. બાજુમાં ડુંગર છે મોટો. કેવું છે કાકી હારજ કાકા કાં ગયા એ વર્ષો છે વિધાન જ હાલે હે તેવ જ હાલે ચલ જાજી ડુંગળી જો બાંધીને રાખી છે ખરાબ નહીં થાય એટલે કાપી નાખે ત્યારે ઉગી જાય એમ મસ્ત કે આ બાજુ મકાઈનું બિયારણ બી છે. પેલી બાજુ બી ડુંગળી એ કરીને રાખી છે અંદર બી મસ્ત.
કેવસે હારો જ કા હારો જ કા એવા કહેવાનું પડે એવું કઈ નાઈ છૂટ્યા જાનું હા કઈ આવું તાઈથી જનાન ના માઈ તબિયત તો હારી જ છે મસ્ત જ એ જો નાની નાની ડીંગલી છે જો કેવી ઊંઘે છે જો મસ્ત ઊંઘે લે એ ઉઠી રે ઉઠી જો એ જોયા કરે જો એ હા તો વજન છે 3.5 કિલો બસ ઈતા જેવ તું હારું બનાવ્યા નામન કા આપ્યા આપે તો આપો નાક આ તો આપણા ખેતર છે પણ નામ નથી ખબર આનું આ પાછળ એ લોકોનો જ હે જો મસ્ત ખુલ્લું ખુલ્લું ચારે બાજુ ડુંગરો આ બાજુ બી ડુંગર મસ્ત રહેવાનું ચોમાહામાં આવું ચોમાહામાં આવું હકા ચલા આવજા હા અત્યારે આ બાજુ યુગ આવી ગયો છે અમારી બાબીએ તુવેરની દાળ ને તુવેર આપી છે ના પાડી તો બીજો આખું વરસ ખાયા કરું કે જો આ વાંસની વાડ કરી છે આપણા બાજુ તે આવી જોવા જ નહીં મળે જો અહીંયા મસ્ત છે ને આપણા ઘરમાં બી નહીં એવું હોય કે બહુ જ મસ્ત બનાવી છે એમ બાંધી બી મસ્ત છે જો એક સરખું જ સોલિયા ગામ કેવું છે યુગ મસ્ત છે ને ઉન્ની મસ્ત છે ને ચાલો આ યુગ છે ને ખાડીએ ગયેલો ત્યાંથી માછલી પકડી લાવ્યો છે જો 2 માછલી છે કેમ કેમ પકડી રે હા શિલ્પા હતી કેવી રીતે પકડી એમાં આવી ગયેલી હા સારું ચાલો જઈએ ચાલો 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 ચલા એટલું બધું આપ્યું છે ને અહીંથી આ ડીકી ભરાઈ ગઈ છે હા આ બધું જો ડુંગળી છે અમરૂક લીંબુ ને તુવેરની તુવેર દાળ તુવેર પછી દાળ ને તુવેરની દાળ આપણે તુવેર ને એવું બધું જ આપ્યું છે ના પાડી તો બી આપ્યું એવું ગામ હટી જા ખસ ગોલું રહી જશે અહીંયા આ હું માંડા કોથળીમાં ભરીને આપે છે આવજો હા દાદા બધા પોતપોતા માંડા ભરી લીધા ઘરે રહી ગયેલા એમના માટે પાર્સલ પણ આપ્યું છે સગાવાળાએ અમને ખવડાવ્યું તો ઘરનાઓને ખવડાવવાનું લે તમે પણ પાછા ક્યારે આવશો તેથી અમને કહેજો એટલે અમે રસોઈ કરીએ કે તમે કા હાવ હામ હારા વે થા આવજો સાચે આવજો ચોમાસાના સાચું પડે યુગ કા ગયો રે બોલાવની તબિયત બગડી મામાને બાય બાય કરવા બોલાવે એમ કે રાખજો ને ખાના આપો ધ્યાન રાખજો ને ફોન કરતા રહેજો હા હા કાળજી રાખજો ને ટેન્શન નથી લેતા હારા વે જાઓ હા કા હારો નથી લેતા તું બાહરી સ્ટ્રોંગ છે હા પાવસ બાહરી સ્ટ્રોંગ છે હિંમત નહીં હારના કોઈ દી જીવન में હા કા કાળજી રાખજો હા ફોન કરજો હા હારો હારો ચાલ જાતે આવજો હા રડો કઈ ના અમે જાતે હતા યાર નિગમ તો હારો આવજો હા હા કા હા ધ્યાન રાખજો હા હા પૂછી આવજો તો હાથી જ જતો હારો ચાલ બહી જા આમાં હાથી જઈએ ને આ બાજુ ગાડી તૈયાર થઈ ગઈ છે ચાલ યુગ હારો હા વોટ્સઅપ કહી દેજો હા કા પપ્પા ખતમાં ગયા હારો હારો આ મોટા વિજયભાઈ ના પપ્પા આમ વાડાને ચના તો ના તો વાડા ના આવતા કની વાડા આવો કા માં વાડી હતી થા આવ્યા ક તને પણ આમ વાડી બી હા હુનો કની વાડા આ મારા મોટા છે તબિયત સાચવું જો હા કા આવના આવે થાય ખુદી એક વાન હાદી લાવજો ને આવજો હા કા હવે અમે નીકળીએ છીએ બધાને બાય બાય આવજા બાય બાય હારો આવજા
મારે એ પોજાહી આ ચાલો દાદા આવજા હા. વાડા આવજો કાસે ઈ આલા હારો આવજો હમણાં બી એ લોકો રસ્તો ભૂલી ગયા છે જો પેલી બાજુ છે ને અમે જઈએ અમે વળ્યા ત્યારે એ લોકો વળ્યા પાછા આ જો આ મોટું ઝાડ છે ને ગોલું યુગ અહીંયા જો બહુ મોટા મોટા મધના પૂડા છે જો મોટું મધ છે જો મોટું મધ છે જો કેટલા બધા છે ઉપર જોયા એ રહ્યા જો 3 કે 4 છે હજુ બેઠું જ છે બીજું ત્યારે અમે વાડી પહોંચી ગયા છે આ બાજુ ગાડી આવી ગઈ છે એમાંથી બધા ઉતરી ગયા ને અમે બી અહીંયાથી બધા ઉતરી ગયા ચાલો અત્યારે અમારા ઘરે પહોંચી ગયા છે ને જો યુગના ઉન્નતિ રમવા લાવી ગયા મરઘી જોડે બે ગાડી પહોંચી ગઈ છે પણ એક્ટિવા વાળા હજુ આવ્યા નથી ખબર નહીં ક્યાં છે એવું ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ કાલે તો સાંજે આવ્યા ને એટલા થાકી ગયા હતા ને તો જમીને ઊંઘી જ ગયા હતા યોગની મમ્મીએ તો ખાધું બી નહીં ના મને તો ભૂખ જ નહીં લાગેલી ત્યાં એટલું ખાઈને આવેલા ને મેં નહીં ખાધું બ્લોગ એન્ડ કરવાનું બી રહી જ ગયું હતું તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ગામડાના બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય